નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ જ્યાં શ્રદ્ધા, શક્તિ અને ચમત્કારનો સંગમ થાય છે. આપણે વાત કરીશું સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજીના ઇતિહાસની. એક એવું પવિત્ર ધામ જ્યાં લાખો લોકો પોતાના દુઃખ દૂર કરવાની આશા લઈને આવે છે. પણ સૌથી પહેલો અને મોટો સવાલ એ છે કે આ મૂર્તિને કષ્ટભંજન જ કેમ કહેવામાં આવે છે? મતલબ કે કષ્ટોનો નાશ કરનાર. આ નામ પાછળ છે ને એક જબરદસ્ત અને ચમત્કારિક ઇતિહાસ છુપાયેલો છે. ચાલો એને એકદમ શરૂઆતથી સમજીએ. તો આખી વાતની શરૂઆત થાય છે ભગવાન સ્વામિનારાયણના સમયમાં. એ વખતે એમના જે ભક્તો હતા એ લોકો જાતજાતની તકલીફોથી, પીડાઓથી ઘેરાયેલા હતા. એમને ખરેખર કોઈ દિવ્ય મદદની જરૂર હતી. તકલીફો પણ કેવી? કોઈને મનની ચિંતા, જેને આપણે આધિ કહીએ, કોઈને શરીરના રોગ એટલે કે વ્યાધિ, તો વળી કોઈને દુનિયાદારીની મુશ્કેલીઓ એટલે ઉપાધિ. અને આ બધામાં સૌથી વધારે તકલીફ હતી ગ્રહોની દશાની. ખાસ કરીને શનિદેવનો પ્રકોપ, જે ભક્તો માટે બહુ જ પીડાદાયક બની રહ્યો હતો. હવે ભક્તોની આ હાલત જોઈને મહાન સંત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનું હૃદય દ્રવી ઉઠ્યું અને એમણે એક સંકલ્પ કર્યો. એમણે નક્કી કર્યું કે એક એવા દિવ્ય સ્વરૂપની સ્થાપના કરવી છે જે આ બધા જ દુઃખોનો, બધા જ કષ્ટોનો નાશ કરી શકે. બસ આ જ સંકલ્પમાંથી જન્મ થયો એક એવી મૂર્તિનો જે અજોડ છે, અત્યંત શક્તિશાળી છે. તો સવાલ એ છે કે આ દિવ્ય મૂર્તિ બની કેવી રીતે? ચાલો જોઈએ. આ મૂર્તિ બનાવવાની જે આખી પ્રોસેસ હતી ને, એના બે મુખ્ય સ્ટેપ્સ હતા. પહેલું, ગોપાળાનંદ સ્વામીએ પોતાના હાથે હનુમાનજીના એ શક્તિશાળી સ્વરૂપનું ચિત્ર દોર્યું જેવું એમના મનમાં હતું. અને પછી એમના આ દિવ્ય વિઝનને કાંજી મિસ્ત્રી નામના એક ખૂબ જ કુશળ કારીગરે પથ્થરમાં જીવંત કરી દીધું. હવે જુઓ, આ કોઈ સામાન્ય મૂર્તિ નથી. એમાં હનુમાનજીનું જે રૂપ છે એ અત્યંત તેજસ્વી અને શક્તિશાળી છે. પણ સૌથી ખાસ વાત, સૌથી અલગ વાત કઈ છે ખબર છે? એમના પગ નીચે શનિદેવને સ્ત્રીના રૂપમાં દબાયેલા બતાવ્યા છે. આ શું બતાવે છે? આ એ વાતનું પ્રતીક છે કે જે કોઈ સાચા મનથી હનુમાનજીના શરણે આવે છે એને પછી ગ્રહોની પીડા, શનિની દશા કશું જ સ્પર્શી શકતું નથી. ઓકે, તો હવે આપણે આવી પહોંચ્યા છીએ આખી વાતના સૌથી રોમાંચક, સૌથી મુખ્ય ભાગ પર. એ છે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ. આ એ જ ઘડી હતી, એ જ ક્ષણ હતી જ્યારે એક મોટો ચમત્કાર થયો. આ ઐતિહાસિક દિવસ હતો વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમનો. એ દિવસે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિમાં પ્રાણ પૂરવાની જે વિધિ હોય છે એ શરૂ કરી. તો ગોપાળાનંદ સ્વામીએ મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ કરી. અને જેવી એમણે આરતી ઉતારવાનું શરૂ કર્યું, આખા વાતાવરણમાં જાણે એક દિવ્ય ઊર્જા ફેલાઈ ગઈ. અને બસ એ જ ક્ષણે એ ચમત્કાર થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પથ્થરની એ મૂર્તિ જાણે એમાં જીવ આવી ગયો હોય એમ એકદમ જોરજોરથી, પ્રચંડ રીતે ધ્રુજવા લાગી. આ તો દૈવી શક્તિનો સાક્ષાત્કાર હતો બધાની નજર સામે. એ ધ્રુજતી મૂર્તિને જોઈને ગોપાળાનંદ સ્વામીએ હાથ જોડીને હનુમાનજીને પ્રાર્થના કરી. એમણે વિનંતી કરી, હે પ્રભુ, આપ આ મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન થાઓ અને જે કોઈ દુઃખી ભક્ત તમારી પાસે આવે એના બધા જ દુઃખ દૂર કરજો. આ શબ્દોએ બસ એ મૂર્તિનો ઉદ્દેશ્ય હંમેશ માટે નક્કી કરી દીધો. અને આ જ ચમત્કાર પછી, આ જ ઘટના પછી હનુમાનજીનું આ સ્વરૂપ કષ્ટભંજન નામે આખી દુનિયામાં પ્રસિદ્ધ થયું. એટલે કે કષ્ટોનો, દુઃખોનો ભંજન કરનાર, નાશ કરનાર. સમજો કે આ ખાલી એક નામ નથી, પણ એ દિવસે જે દિવ્ય વચન મળ્યું હતું ને એનું જીવતું જાગતું પ્રમાણ છે. પણ મનમાં એક સવાલ થાય, બરાબર, કે આટલા મોટા અને પવિત્ર કામ માટે સાળંગપુર ગામ જ કેમ પસંદ કરવામાં આવ્યું? એની પાછળ પણ એક બહુ ખાસ કારણ છે. જુઓ, સાળંગપુર ગામ હતું જીવા ખાચરનું. અને જીવા ખાચર એ ભગવાન સ્વામિનારાયણના બહુ મોટા, એકદમ સમર્પિત ભક્ત હતા. તો ગોપાળાનંદ સ્વામીએ એમની એ અતૂટ ભક્તિ અને સેવાને માન આપવા માટે આ પવિત્ર જગ્યા પસંદ કરી. ચાલો હવે ભૂતકાળમાંથી સીધા આવી જઈએ આજના સમયમાં. સાળંગપુરનો આ વારસો આજે પણ એટલો જ જીવંત છે અને લોકોની શ્રદ્ધા સાથે સતત મોટો ને મોટો થઈ રહ્યો છે. અને આ વાતનું સૌથી મોટું અને નવું ઉદાહરણ કયું છે? એ છે મંદિર પરિસરમાં બનેલી એકદમ વિરાટ અને ભવ્ય પ્રતિમા. આ પ્રતિમા આ વારસાને એક નવી જ ઊંચાઈ પર લઈ જાય છે. આ પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખાય છે અને એની ઊંચાઈ છે પૂરા 54 ફૂટ અને પંચધાતુમાંથી બનાવવામાં આવી છે.
ખરેખર આજના સમયની કલાકારી અને સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે અને હવે તો અહીં આવતા ભક્તો માટે આસ્થાનું એક નવું કેન્દ્ર બની ગયું છે. તો જે કોઈને પણ આ દિવ્ય સ્થાનના દર્શન કરવાની ઈચ્છા હોય એમના માટે થોડી કામની માહિતી. આ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લામાં સાળંગપુરમાં આવેલું છે. ખાસ કરીને હનુમાન જયંતી, કાળી ચૌદસ અને દર શનિવારે અહીં ભક્તોની ખૂબ ભીડ હોય છે. અને ચિંતા કરવાની જરૂર નથી, અહીં આવનારા ભક્તો માટે પ્રસાદ અને રહેવાની પણ ખૂબ સરસ વ્યવસ્થા છે. તો સાળંગપુરનો આ આખો ઇતિહાસ આપણને શું શીખવે છે? એ શીખવે છે કે અતૂટ શ્રદ્ધા હોય ને તો મોટામાં મોટા દુઃખ પણ દૂર થઈ શકે છે. અને કિંગ ઓફ સાળંગપુર જેવી રચનાઓ સાથે આ વારસો આજે પણ આગળ વધી રહ્યો છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે કે શ્રદ્ધા અને કળાનો આ અદ્ભુત સંગમ આવનારી પેઢીઓને કયો સંદેશ આપીને જશે?